ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે ભુજ ખાતે પુસ્તક સેમિનારનું આયોજન કરાયું હતું। આ સેમિનારમાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત વર્ષ એક શતાબ્દી કરતા પણ વધુ સમયથી સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લઈ રહ્યું છે। ઉંમરની અસર આત્મા પર થતી નથી। યુવા નરેન્દ્રનો આ જ ભાવ બોધ જીવનને ઉર્જાવાન બનાવે છે। વિવેકાનંદજીના જન્મ જયંતિ નિમિત્તે ભુજના સંસ્કારનગર ખાતે પુસ્તક સેમિનારનું આયોજન કરાયું હતું। આ તકે આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે આ રીતે જ ઉજવણી કરવામાં આવે છે। મારું નામ કેશવ કે ગોર, હું રામકૃષ્ણ યુવક મંડળનો પ્રમુખ છું। આજે રામકૃષ્ણ યુવક મંડળ તરફથી આ દર વિવેકાનંદની જયંતિ નિમિત્તે અમે અહીં બુક ફેર કરીએ છીએ। છેલ્લા 8 વર્ષથી જે આ પુસ્તક મેળો થાય છે એમાં અમે 50% ડિસ્કાઉન્ટથી પુસ્તકો ઉપલબ્ધ કરાવીએ છીએ। વિદ્યાર્થીઓને અને જનતાને સસ્તા ભાવે પુસ્તકો મળે અને સારા વિચારોનો ફેલાવો થાય, વિવેકાનંદજીના આદર્શોને અનુસરે અને ચારિત્ર ઘડતર થાય, રાષ્ટ્રીય ઘડતર થાય, એ માટે કે આ પુસ્તકોનો ભાવ પ્રચારનો અમે પ્રસાર કરીએ છીએ। પ્રવીણ મહેતા, રામકૃષ્ણ યુવક મંડળના કારોબારી મેમ્બર તરીકે કામ કરું છું। અત્યાર સુધી લગભગ 25 સ્કૂલો અને સંસ્થાઓના 2,000 વિદ્યાર્થીઓએ લાભ લીધો છે। ઉપરાંત નગરના પ્રબુદ્ધજનો અને નાગરિકોએ પણ બહુ સારો લાભ લીધો છે। સંસ્થાઓ પણ અહીંયા ઘણી આવી અને એ લોકો વિદ્યાર્થીઓને પુસ્તકો આપીને પણ પ્રોત્સાહિત કરે છે। એ તમામનો અમે આભાર માનીએ છીએ। मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू तुझको। AR एंटरप्राइजेस आपके लिए लाए हैं मन्नत। तू तुझको है, तुझसे सिर्फ 2500 सदस्यों के लिए मासिक 1000 के 14 हफ्ते भर के आप जीत सकते हैं लाखों के इनाम इत्यादि इनामों। जीतने का सुवर्ण अवसर और आश्वासन इनाम भी आपके लिए। बाकी बचे सभी सदस्यों को TVS जुपिटर दी जाएगी। पहला ड्रॉ 17 जनवरी 2016 को रखा जाएगा। ऑफिस एड्रेस पारेख मार्केट, प्लॉट नंबर 7, वार्ड 12B, ऑफिस नंबर 34, गांधीधाम कच्छ। फोन नंबर 02836656416। ऑर्गेनाइजर मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू। કચ્છ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ। વિવિધ સમિતિઓની રચનાઓ કરાઈ। કોંગ્રેસ આજે આક્રમક મૂડમાં દેખાઈ। સમિતિઓની રચના માટે જ ખાસ સભા કેમ બોલાવાય છે તેવો વિપક્ષે સવાલ પૂછ્યો। જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભામાં 9 જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી। કોંગ્રેસે આજે સમગ્ર મીટિંગ દરમિયાન આક્રમક મૂડ અખ્તિયાર કર્યો હતો અને VK હુંબલ, સલીમચંદ વગેરે કાર્યવાહીને લગતા અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે સત્તાપક્ષ તરફથી નરેશભાઈ મહેશ્વરીએ મોરચો સંભાળ્યો હતો। સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશિલાબેન માધાપરિયાએ જણાવ્યું કે આજે સામાન્ય સભા નથી, ખાસ સભા હતી અને તે પણ 9 સમિતિઓની રચના પૂરતું જ હતું। ભ્રષ્ટાચાર બાબતે એમની ચિંતા ખોટી છે। આ 5 વર્ષમાં જરાય ભ્રષ્ટાચાર થવાનો જ નથી, એટલે ચિંતા એ લોકો છોડી દે। આગામી સમયમાં શું જિલ્લા પંચાયતના વિકાસના કામ છે? બસ લોકોના હિતના કામ કરવાના છે, નાનામાં નાના લોકો સુધી પહોંચવાનું છે, એટલે જ। શું પ્લાનિંગ કર્યું છે આવનાર? શિક્ષણ, આરોગ્ય, ગટર, પાણી વ્યવસ્થા એ બાબતે ધ્યાનમાં લેશે। કોંગ્રેસ તરફથી VK હુંબલે પ્રતિભાવ આપતા કહ્યું કે અમારો એ રોલ રહ્યો કે આજ ખાસ સાધારણ સભા માત્ર સમિતિઓની રચના કરવા માટે શા માટે? એક તો કમૂરતા ચાલી રહ્યા છે, માત્ર 2 દિવસ બાકી હતા, તેમ છતાં અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ અને ઉપપ્રમુખશ્રીએ ખાસ સામાન્ય સભા બોલાવી, જિલ્લા પંચાયતના દરેક સભ્યોને બોલાવી અને જિલ્લાના પ્રશ્નો શું છે, જિલ્લાની સમસ્યાઓ શું છે, એના માટેની સામાન્ય સભા બોલાવી જરૂરી હતી। ખાસ કરીને સામાન્ય સભા હોય એટલે અમે આ જિલ્લાના પ્રશ્નો પર અમે મૂકી શકીએ, પણ એના બદલે માત્ર ને માત્ર સાધારણ સભા બોલાવી અને એમાં પણ અમને કોઈને વિરોધ પક્ષને આજ દિવસ સુધી, ગઈકાલ સુધી મતલબ એજન્ડા નહોતા મળ્યા। ગઈકાલે સાંજે જ અમને એજન્ડા મળ્યા, જે અમારે વિષય હોય। આજે ઘણા અમારે 2-3 મુદ્દાઓ એવા આવ્યા
કે એને સમિતિઓની બહાલી, સામાન્ય સભાની બહાલી, જ્યાં સુધી અમે મિનિટ્સની નકલ જ ન મળે ત્યાં સુધી શું ઠરાવો કર્યા છે અમને કેવી રીતે ખ્યાલ પડે. એટલે અમારો આ વાંધો હતો, વિરોધ હતો. અમે પ્રમુખશ્રીને કીધું કે તમે ખાસ કરીને સામાન્ય સભા બોલાવો ને જિલ્લાના જે પ્રશ્નો છે, શિક્ષકો નથી, દવાખાનાઓ બાંધ્યા છે પણ ડોક્ટરો નથી, પાણીની તકલીફ છે. અમારી રજૂઆત એ હતી કે ભાઈ સમિતિઓમાં પણ તમારે વિરોધ પક્ષને પણ સ્થાન આપવું જોઈએ અને એ લોકશાહીની પ્રણાલી છે. લોકશાહીની પ્રણાલી મુજબ વિરોધ પક્ષ પણ એક સારી રીતે ભૂમિકા ભજવી શકે અને એક પારદર્શક વહીવટ થાય. એટલા માટે ખાસ અમારી માંગણી હતી ને ભાઈ શ્રી અઠુબાભાઈ કીધું કે ખરેખર હિસાબી સમિતિ પણ હોવી જોઈએ. તો એમાં વિરોધ પક્ષના નેતા હોય, એનો અધ્યક્ષ હોય છે, તો જેનાથી પારદર્શક વહીવટ થાય. અને અમારો ખાસ કરીને મકસદ છે કે જિલ્લા પંચાયતમાં જ્યારે અમે પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ ત્યારે જિલ્લા પંચાયતનો સારી રીતે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ ચાલે. અમે તમામ ચૂંટાયેલા સભ્યો છે વિરોધ પક્ષની જ્યારે અમારા ઉપર જવાબદારી આવી છે ત્યારે જાગૃત રહી અને આ જિલ્લામાં વિરોધ પક્ષ તરીકેની સબર ભૂમિકા અમે ભજવી. એ રીતે આજે એક પણ ધારાસભ્યની હાજરી વગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂરી થઈ હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર, શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ, મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. માંડવી તાલુકાના મસ્કા ખાતેના ગ્રાઉન્ડનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મસ્કા ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ખેલપ્રેમીઓ હાજર રહ્યા હતા. અહીંના ક્રિકેટ ગ્રાઉન્ડમાં માંડવી તાલુકાના જુદા જુદા ગામોમાંથી ખેલાડીઓ આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય પદાધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા. એક તો જો આ પાવન ધરતી છે આપણા શહીદ શ્યામજી કૃષ્ણજી વર્માની, એટલે સ્વાભાવિક છે કે આ ધરતી બધાને બહુ પ્રોત્સાહન આપે છે અને એ જ પ્રોત્સાહનના કારણના લીધે હેમંત અને એની ટીમને એટલી પ્રોત્સાહન મળી હશે કે પછી અહીંયા વિચારે કે આવી એક નાની જગ્યામાં એક આટલું મોટો સ્ટેડિયમ, દિનેશ નાગુ અને એ બધાને આ આપણે જે સ્ટેડિયમ આપ્યું છે એ સ્ટેડિયમ માટે અમે બહુ આભારી છે કે આ મસ્કા જેવા નાના ગામમાં આગલા દિવસોમાં ત્યાં મોટું આઈપીએલ મેચ થાય, ટેસ્ટ મેચ થાય. તો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર્સ બધી ગેમો, ચેસ, કેરમ, ટીટી, પૂલથી કરી અને એકદમ આધુનિક જીમ જેવી સુવિધાઓ મસ્કા ગામને અને આજુબાજુના માંડવી તાલુકાના ગામડાઓને મળી રહેશે. તો એ માટે એક આજે સ્પેશિયલ દિવસ ગણાય. આપણે કહીએ શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ હવે છે મસ્કા, એટલે ક્રાંતિ તીર્થ મસ્કામાં છે. તો હવે આ ગ્રાઉન્ડ એક ક્રિકેટ તીર્થ બની રહેશે એવી સર્વેનું વિચારણા હતી. અને આ પ્રસંગે આજે દિનેશભાઈ ત્રિવેદી, પૂર્વ રેલવે મિનિસ્ટર શ્રી, અને એમના સાથે 15 જેટલા સાંસદો રેલવે કમિટીના એ તમામ ઉપસ્થિત રહ્યા. મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાતે ચેતેશ્વર પુજારા આવ્યા હતા, જેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેલદિલી વ્યક્ત કરતા ચેતેશ્વર પુજારાએ તમામ વ્યક્તિઓનો આભાર માન્યો હતો. મસ્કા ખાતે તે અવારનવાર ઉપસ્થિત રહેશે તેમ તેમણે જણાવેલ હતું. સૌપ્રથમ તો એક સારી શરૂઆત થઈ છે. અહીંયા જે ફેસિલિટીઝની જરૂર છે બેઝિક લેવલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એ અત્યારે અહીંયા બની ગયું છે 50%થી પણ વધારે. હું એવું કહું કે ગ્રાઉન્ડ ઓલમોસ્ટ રેડી જેવું કહેવાય કે જ્યાં બેઝિક પ્રેક્ટિસ થઈ શકે. તો જે છોકરાઓને ક્રિકેટ રમવાની ઈચ્છા છે, જેમને ક્રિકેટમાં કેરિયર બનાવવું છે, એ અહીંયા આવીને પ્રેક્ટિસ કરી શકે એમ છે. એની જે પ્રિપેરેશન કરવાની, નેટ પ્રેક્ટિસની જે જરૂર હોય, એ બેઝિક ફેસિલિટીઝની શરૂઆત થઈ ગઈ છે. અને જેમ જેમ ગ્રાઉન્ડ ડેવલપ થશે, જેમ જેમ બીજી ટર્ફ વિકેટને એ ડેવલપ થશે, એમ ક્રિકેટર્સને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને એમને વધારે સારો એક્સપિરિયન્સ જે મળવો જોઈએ એ મળશે.
સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજમાં ટ્રાફિક સમસ્યાએ સૌને પરેશાન કરી મૂક્યા છે. ગઈકાલે જ્યુબિલીથી આરટીઓ સુધી વાહનોની કતાર લાગી. એમ્બ્યુલન્સને પણ જવાની જગ્યા ન મળતા રોંગ સાઈડમાં ચલાવવી પડી. ભુજમાં ટ્રાફિક સમસ્યાએ લોકોને પરેશાન કરી મૂક્યા છે. ગઈકાલે જીઈબી પાસે પોલીસની વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલ રોડથી જનરલ હોસ્પિટલ તરફ જવા તથા સામે રસ્તાથી હોસ્પિટલ તરફ જતા વાહન ચાલકોએ મનમાની કરતા જ્યુબિલીથી આવતા વાહનો ચાલી શક્યા ન હતા અને એક પણ પોલીસ વ્યવસ્થા માટે હાજર ન હતા. ખૂબ જ લાંબી લાઈન લાગ્યા પછી અચાનક 5 ટ્રાફિક પોલીસ, ટ્રાફિક પીએસઆઈ ગઢવી વગેરે આવી જતા ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસને પણ જહેમત ઉઠાવવી પડી હતી. લોકોને પ્રશ્ન થાય છે કે ટ્રાફિકમાં અનિયમિતતા આચરતા લોકોને દંડ કેમ કરવામાં આવતો નથી, શા માટે જીઈબી પાસે ટ્રાફિક પોલીસ રાખવામાં આવતી નથી વગેરે પ્રશ્નો ઉભા થયા છે. ટ્રાફિક પોલીસ કડક થઈ કામ કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બાળકો સાથે દુષ્કર્મ આચરનારાને નપુંસક બનાવવાનું કોર્ટ કહી ન શકે. સજામાં વધારો કરવો હોય તો પાર્લામેન્ટ કાયદો બનાવે. સમગ્ર બાબતે ભુજના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચાઓ કરી. નેશનલ ક્રાઇમ રેકેટ બ્યુરોના અહેવાલ પ્રમાણે દેશમાં દર 30 મિનિટે એક બાળક સાથે જાતીય દુષ્કર્મ આચરવામાં આવે છે. દેશમાં બાળકો સાથે છેલ્લા 5 વર્ષમાં 151% વધારો થયો છે. વર્ષ 2012માં 29,172 દુષ્કર્મ નોંધાયા, જ્યારે 2014માં 89,423 દુષ્કર્મ નોંધાયા, જે બમણી સંખ્યામાં છે. આ બાબત ચિંતાજનક કહી શકાય તેમ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એમ જણાવ્યું કે ચાઇલ્ડ રેપ થાય તેવા કિસ્સાઓમાં અથવા તેના હેરેસમેન્ટના કિસ્સાઓમાં અથવા તો એવા પ્રકારના બાળકોને લગતા ગુનાઓમાં કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટ એને નપુંસક બનાવવાનું ન કહી શકે, કારણ કે કાયદામાં એવું પ્રોવિઝન નથી. સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે આપણી સમક્ષ પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટ સાહેબ હાજર છે, તો તેમની સાથે વાત કરી. અને આ મુદ્દો જે છે એ જે આમિર ખાનનો જે શો આવતો હતો એમાં પણ બહુ મોટા પાયે ઉછાળવામાં આવ્યો હતો અને ત્યારે એના વિશે જાગૃતિ પણ બહુ આવી હતી. પરંતુ જે કાયદો છે એ 2012માં જે એમાં એમેન્ડમેન્ટ આવ્યું એટલે કે સુધારો જે કાયદામાં કરવામાં આવ્યો એમાં પણ કોઈ જે આઈપીસીમાં જોગવાઈ છે એનાથી વિશેષ કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. અને આ નિર્ભયા કાંડ જ્યારે બન્યું તેમાં તો હજી પણ આ જે બાળકો છે એની ઉંમર પર ઘટાડી નાખવામાં આવી છે. ત્યારે આ કાયદો છે એ અસરકારક નથી એવું સુપ્રીમ કોર્ટનું માનવાનું છે. અને એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે જે તારણ આપ્યું છે કે ભાઈ કાયદામાં જે જોગવાઈ નથી એનાથી વિશેષ તો અમે કોઈ કરી શકીએ નહીં. અને એણે સંસદને સૂચન કર્યું કે ભાઈ આવું માંગ સતત વધતી રહી છે. સામાજિક સંસ્થાઓ છે જે સ્વૈચ્છિક સંસ્થાઓ એ પણ અવારનવાર એવી રીટ પિટિશનો ત્યાં ફાઇલ કરી રહી છે. ત્યારે એવી સૂચન કર્યું કે સંસદ ભાઈ આ જ પ્રમાણે જે માંગણી છે એના બાબતે સંસદ વિચારે અને કાયદો બનાવીને આપે ત્યાં સુધી જ અમે આ કરી શકીએ. બાકી કાયદામાં જે જોગવાઈ નથી એનાથી અમે કોઈ એનાથી ઉપરવટ જઈને અમે કોઈ ચુકાદો આપી શકીએ નહીં. હું આ સુપ્રીમ કોર્ટના તારણ સાથે 100% સંમત છું, પણ છતાં આપણે એક સભ્ય લોકશાહી દેશના નાગરિક છીએ. મેં પહેલા અગાઉ આપની સમક્ષ ઇન્ટરવ્યુ કીધું કે આપણે કોઈ તાલિબાની વિચારધારાવાળા દેશમાં વસતા નથી. એને મહત્તમ સજા કરી શકાય એના માટે કેપિટલ પનિશમેન્ટની સજા જે
સૃષ્ટિ વિરુદ્ધની સજા છે, જે કાયદાથી વિરુદ્ધની સજા છે. એવું તમે એને ડેથ આપી દો, એને તમે સબડે પીડાવીને મારી નથી શકતા. આ જે નપુંસક બનાવવાની સજા છે એ આપણા ભારતના લોકશાહી દેશમાં આવી સજા હોઈ ન શકે. એના માટે સજાના અનેક બીજા પ્રકાર ચોક્કસ હું માનું છું કે બાળકો સાથેના દુષ્કર્મને કોઈ રીતે માફ કરી શકાય નહીં. કોઈ રીતે એને આપણે વખોડવા જ પડે, સખત શબ્દોમાં વખોડવા પડે અને મહત્તમમાં મહત્તમ આરોપીને સજા થવી જોઈએ એમાં માનું છું. છતાં પણ તાલિબાની વિચારધારાવાળી જે સજા છે એ ભારતમાં શક્ય નથી અને હું એવી સજામાં કોઈમાં માનતો નથી. એ રીતે જોઈએ તો હવે સમગ્ર બાબત સંસદમાં આવી ગઈ છે અને કોર્ટે પણ સૂચન કર્યું કે સંસદ આ બાબતે જો કાયદો સુધારે અને કડક કરે, જે કંઈ સુધારવું હોય, સંસદને એમ લાગે કે આ કાયદામાં આટલી જોગવાઈ બરાબર છે, રાખવી જોઈએ, તો એના ઉપર હવે ભવિષ્યનો મદાર છે. હવે સંસદ સભ્યો ક્યારે પોતાના ધમાલમાંથી, પોતાના પ્રશ્નોમાંથી, નાના નાના પ્રશ્નોમાંથી સમય કાઢી અને બાળકોને વહારે ક્યારે આવે છે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, મહાસાપુરા ન્યૂઝ, ભુજ. દેશમાં કાંકરેજ ગાયના 10,000 ગૌપાલક હતા, જેવે માત્ર 50 જ રહ્યા છે. કાંકરેજ ગાય યાત્રાનું 13મીએ કોટેશ્વર ખાતે સમાપન થશે. કુકમા ગામે કાંકરેજ ગાય યાત્રાનું સ્વાગત કરાયા બાદ આ યાત્રા આગળ ધપાવાઈ હતી. મંદિરો નિર્માણ કરવા કરતા ગૌ સંવર્ધન માટે નંદી તૈયાર કરવા વધુ આવશ્યક છે. ગૌશાળાએ ગાયોનું સંવર્ધન નથી કર્યું, પણ ગૌપાલકોને અવલંબી બનાવ્યા છે. ગાયોની વસ્તી માત્ર 25% બચી રહી છે. શુદ્ધ કાંકરેજ ગાયની કિંમત 1 લાખ સુધી લઈ જવાની નેમ કાર્યક્રમમાં વ્યક્ત કરાઈ હતી. આ કાર્યક્રમમાં વાસુદેવભાઈ મહારાજ, મનસુખભાઈ સુવાગિયા, મનોજભાઈ સોલંકી, વેલજીભાઈ ભુડિયા, નારણભાઈ વેલાણી, દિલીપ અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેં ખૂબ ભારતીય ગૌવંશનો અભ્યાસ કર્યો તો ભારતના જે શ્રેષ્ઠ 5 દુધાળ ગૌવંશો છે એમાં કાંકરેજ સૌથી ટોચ ઉપર છે. શુદ્ધ ઓલાદની કાંકરેજ ગાય દૈનિક 15 થી 25 લીટર દૂધ સામાન્ય સ્થિતિમાં આપે છે. ઉત્તર ગુજરાતમાંથી દૈનિક 32 લીટર દૂધ આપતી ગાય અમે અહીંયા મનોજભાઈના આ રામકૃષ્ણ વિદ્યાપીઠમાં લાવ્યા છીએ. આટલું કાંકરેજ ગાયનું દૂધ ઉત્પાદન છે. ઈ ગાયો 20 લાખ હતી. આવી ગાયોનો નાશ શું કરવા થયો? તો વાસ્તવિકતા એ છે કે વિદેશથી આપણા કહેવાતા વૈજ્ઞાનિકો જર્સી અને નામનું વર્ણસંકર જાનવર લાવ્યા, HF નામનું. ગાય માતાનું વર્ણસંકરણ થયું. એ કાંકરેજ ગાય અને ભારતીય ગૌવંશના વિનાશનું સૌથી મોટું કારણ છે. અમારો ઉદ્દેશ એ છે કે કચ્છના એક નાગરિકને દૈનિક 1 લીટર કાંકરેજ ગાયનું દૂધ મળવું જોઈએ. દરેક પરિવારને, ગ્રામ્ય પ્રજાને, શહેરી પ્રજાને કાંકરેજ ગાયનું દૂધ મળે, પર્યાપ્ત માત્રામાં ગાયના દૂધ ઘી મળે, એ આનો મુખ્ય લક્ષ્ય. એનાથી આરોગ્ય પ્રાપ્તિ થશે અને પ્રાણવાન જીવન થશે અને આપણો વંશ પ્રાણવાન થશે. હા, આજે અંબાજીથી કચ્છની એક કાંકરેજનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં કાંકરેજ ગાયની લોક જાગૃતિ ઊભી થાય અને એને લઈને કાંકરેજ ગાયનું સંવર્ધનમાં વિશેષતાથી લોકો જોડાય એ હેતુથી કાંકરેજ ગાયની યાત્રા મનસુખભાઈ સુહાગીએ આયોજન કર્યું હતું. એના ભાગરૂપે કુકમા ખાતે આજે રામકૃષ્ણ ટ્રસ્ટમાં પણ આ યાત્રાનું આગમન થયું અને અહીંયા પણ ગૌ ભક્તો અને ગાય સાથે જોડાયેલા લોકો મનસુખભાઈના કાંકરેજ ગાયના સંવર્ધનના જે પ્રેરણા છે એ પ્રેરણારૂપ પ્રવચનનો લાભ લઈ અને આપણે કચ્છની અંદર આ મુવમેન્ટ વધે અને આપણો વિસ્તાર છે એ કાંકરેજનો જ વિસ્તાર છે અને આજે જે મિશ્ર સ્થિતિ ઊભી થતી જાય છે તો શુદ્ધ ઓલાદની કાંકરેજ ગાય આપણા એરિયામાં સંવર્ધિત થાય એનું આજે મનસુખભાઈએ અહીંયા આહવાન કર્યું. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. ભુજ શહેરના રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાનની કાર્યવાહી માટે સૂચનો મેળવવાનું કામ ભાડા કરી રહી છે. આજે પ્રજાકીય પ્રતિનિધિઓના સૂચનો મંગાવવામાં આવ્યા.
આજે ભુજમાં ભાડા દ્વારા સ્ટેક હોલ્ડર્સની મીટિંગ યોજાઈ. ભુજ શહેરના વિકાસ માટે આવનારા 2025ના વર્ષ સુધીનું પ્લાનિંગ માટે આજે પ્રજાકીય પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલ, જેમાં ભુજના ધારાસભ્યની જ ગેરહાજરી ધ્યાન ખેંચે તેવી હતી. 11:30 વાગ્યા સુધી માત્ર 28 લોકો આવ્યા હતા અને તેમાંથી મોટાભાગના નગરપાલિકાના સદસ્યો હતા. આજે મીટિંગમાં દેવરાજભાઈ ગઢવી, હેમલતાબેન ગોર, અશોકભાઈ હાથી વગેરે હાજરી આપી હતી. સમગ્ર બાબતે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ જણાવ્યું કે એના માટે જ આપણે રિવાઇઝ ડીપી પ્લાન લોકોનું એનરોલમેન્ટ થાય, લોકોને પણ એમાં બધા સામેલ થાય, લોકોના પણ સજેશન હોય. એના માટે અમે જુદા જુદા વર્ગના જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પ્રતિનિધિઓ સાથે અલગ અલગ મિટિંગો શરૂ કરી છે. એના ભાગરૂપે એમાં અગાઉ એન્જિનિયર એસોસિએશન, ક્રેડાઈ, બિલ્ડરો અને સરકારી કચેરીઓ જેવી કે BSF, મિલિટરી, પોલીસ, સિટી સર્વે, લેન્ડ રેકોર્ડ ઓફિસ, બધી જ કચેરીઓના અધિકારીઓ સાથે અલગ અલગ મિટિંગો યોજી અને અત્યાર સુધી ખૂબ સારા સૂચનો આવ્યા છે. જેવા કે ભુજ શહેરમાં મુખ્યત્વે એજ્યુકેશન ઝોન રહેણાંક વિસ્તારમાં નાખી દીધા છે, તો એને એજ્યુકેશન ઝોન રહેણાંક વિસ્તારના પાછા ફરીને જેને રેસિડેન્સ, કારણ કે ત્યાં રેસિડેન્સ છે અત્યારે પણ ઉપલબ્ધ છે, તેવા તમામ વિસ્તારોને અમે આ ડીપી પ્લાનમાં સમાવેશ કરી લેશું. એ રીતે ભાડાએ સમાજના તમામ તબક્કાઓને વિશ્વાસમાં લઈ પ્લાન બનાવવા માંગે છે, પણ લોકોને રસ હોય તેમ જણાતું જ નથી. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ, જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. Welcome to Arihan Tours and Travels. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના માધાપર જુનાવાસ વિસ્તારમાં ચોરાઉ બાઇક સાથે 2 ઇસમોની અટક કરવામાં આવી છે, જેઓ પાસેથી ચોરાઉ 3 બાઇક મળી આવી છે. માધાપર પોલીસ ચોકી પાસે બનાસ ઓટો ગેરેજવાળા ભરતકુમાર જયરામભાઈ જોશી, મૂળ રહેવાસી સોયલા, હાલે માધાપર, અને જગદીશ વીણાજી સોલંકી, મૂળ રહેવાસી અરણીવાડા, હાલે માધાપર, દાદુબા ચૌહાણના મકાનમાં રહે છે. આ બંને ઇસમો પાસેથી 3 બાઇક કિંમત ₹45,000ની મળી આવી હતી. CRPC 102 મુજબ કબજે કરીને એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. કાર્યવાહીમાં PSI ગોહિલ, વનરાજસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ બાઇકના માલિક કોણ છે અને ક્યાંના છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કિસ્સામાં વધુ ચોરીઓનો ભેદ ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના બનાવો બની રહ્યા છે, જેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. અંતે પોલીસે ભેદ ઉકેલતા રાહતનો દમ લેવાયો હતો. LCBની આ કિસ્સામાં મોટી સફળતા મળી છે. તેમજ ઝડપાલા ઇસમો સાથે અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આજરોજ ભુજ માધાપર વિસ્તારમાં LCBના માણસો છે, અમારા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ, દશરથસિંહ, ધર્મેન્દ્રસિંહ વગેરે માણસોને ચોક્કસ હકીકત મળેલ કે માધાપરમાં બનાસ ગેરેજવાળો જગદીશ સોલંકી છે ને ભરત જોશી કરીને બંને માણસો છે મોટરસાયકલોની ચોરી કરીને પોતાના ગેરેજે રાખે છે. આવી હકીકત મળતા સ્થળ ઉપર જઈ એના માણસોને ચેક કરતા તેઓ પાસેથી કુલ 3 સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવેલ છે.
જે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરેલા હોવાનું તપાસ દરમિયાન જણાવેલ, જેથી બંને ઈસમોને આ 3 મોટરસાઇકલ સાથે તુરત સ્થળેથી પકડી ખરાઈ કરતા 3 મોટરસાઇકલો ચોરીમાં ગયેલ હોવાનું જણાવેલ છે, જેની હાલે એલસીબી સ્ટાફ દ્વારા કાર્યવાહી શરૂ છે. 3 ઈસમોને એ ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવા અત્રેથી કાર્યવાહી કરવામાં આવેલ છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. અંજારના હેમલાઈ ફળિયામાં ધાણી પાસાનો જુગાર રમતા 3 શખ્સોને રૂપિયા 13,550ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. તો બીજા બનાવમાં ભચાઉમાં ગંજીપાનાનો જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના હેમલાઈ ફળિયામાં ધાણી પાસાનો જુગાર રમતા જીગર કેશવજી સોરઠિયા, સાજીદ હારૂન શેઠિયા, ઇબ્રાહીમ શાહ કાસમશા શેખને રોકડા રૂપિયા 13,550 સાથે ઝડપી પાડ્યા હતા. તો બીજા બનાવમાં ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની જલારામ સોસાયટીમાં ગંજીપાનાનો જુગાર રમતા વિપુલ ભરત ઠક્કર અને સચિન ભગવાન રાજપૂતને રોકડા રૂપિયા 4,410, એક મોબાઈલ સહિત રૂપિયા 5,410 સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ભુજ શહેરના દાંડા બજાર નજીક ચોરાઉ મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે મોટા દિનારા ગામના હસન ઉમર સાદક સમાના કબજામાંથી ચાંદીના તોડા મળી આવ્યા હતા. આ શખ્સ ભુજના કંસારા બજારમાં દાગીના વેચવા જતો હતો. તેની પાસેથી ચાંદીના હાર, સોનાના કાંપ, સોનાના વીંડ, સોનાની વીંટી સહિત 88,580નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કાર્યવાહીમાં પીઆઈજેપી રાઓલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. કેમેરામેન કલ્પિસ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. આજરોજ એલસીબી પીઆઈ શ્રી રાવલ સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અમે તથા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમારા એલસીબીના સ્ટાફને એવી હકીકત મળેલી કે ખાવડા પોલીસ સ્ટેશનના ચોરીના આરોપી છે હસન ઉમર સંધીરે, મોટા દિનારાવાળો, જે અગાઉ રતડિયા ગામે ચોરી થયેલી તે ચોરીના દાગીનાઓ વેચવા માટે અત્રેની સોની બજારમાં આવેલ છે, જેથી આરોપીને સ્થળ ઉપરથી પકડી પૂછપરછ કરતા મજકૂર પોતે પોતાનો ગુનો કબૂલ કરેલ અને મજકૂર પાસેથી ચાંદીના જે કડલાઓ છે એ મળી આવેલા. અને વધારે તપાસ દરમિયાન સોની બજારમાં અલગ અલગ સોની વેપારીઓને છે, પણ આ વારાફરથી સોના ચાંદીના જે દાગીનાઓ છે એ વેચી દીધેલા. જેનો તેને સાથે રાખી સોની વેપારીની દુકાને તપાસ કરતા મજકૂર આરોપીએ ખોટા નામથી સોની વેપારી પાસે જઈને દાગીના પોતાના છે એવું હોવાનું જણાવી અને મજબૂરીમાં છે અને ઘરના દાગીના વેચવા પડે છે આવી હકીકત જણાવી સોની વેપારીને દાગીના વેચેલા. જે અન્વયે તમામ દાગીનાઓ છે એ આ મજકૂર ઈસમ પાસેથી કબજે કરવામાં આવેલા છે. અને આરોપીની સાથે અન્ય એક આરોપી છે જે હાલે પકડવા ઉપર બાકી છે, નાસી ગયેલ છે. હાલ આરોપીને અટક કરીને ખાવડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.